મિત્રો, સેમ 5 તારીખ 3/9/2020 પેપર છે ક્લાસિકલ સોશિયોલોજીકલ થિંકર અને વિચારક છે હર્બર્ટ સ્પેન્સર. હર્બર્ટ સ્પેન્સરનો સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત. વિશ્વની ઉત્પત્તિ વિશેનો વિભિન્ન ધર્મોનો સિદ્ધાંતો તપાસતા હર્બર્ટ સ્પેન્સરને જણાવ્યું કે વિશ્વની ઉત્પત્તિનું મૂળ જાણી શકાય તેમ નથી. અંતિમ સત્ય અગ્નિય છે. આથી સ્પેન્સર જાણી શકાય તેવી બાબતો અંગેનું જ્ઞાન મેળવવા તરફ વળ્યા અને તેમણે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત આલેખ્યો. તેમણે સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત વિસ્તૃત સ્વરૂપે પ્રસ્તુત કર્યો છે. આથી તેઓ પ્રશિષ્ટ ઉત્ક્રાંતિવાદીઓના પિતા ગણાય છે. ઉત્ક્રાંતિ એટલે શું? ઉત્ક્રાંતિ એટલે વસ્તુની સુસુપ્ત વિકાસ ક્ષમતાઓનું આપમેળે પ્રગટ થવું. સુસુપ્ત વિકાસ ક્ષમતાઓ પ્રગટ થતાં વસ્તુમાં સર્વાંગી ફેરફાર થવા પામે છે. આવો ફેરફાર સમયના વેણમાં ક્રમે ક્રમે તબક્કાવાર થાય છે. તેમાં વસ્તુના વિભિન્ન પાસાઓ જે અપ્રગટ કે સુસુપ્ત અવસ્થામાં પડેલા હતા તે પ્રગટ થાય છે. આથી વસ્તુની મૂળ રચનાના સ્વરૂપ અને કાર્ય વિવિધતા ધારણ કરે છે. તે વધુને વધુ જટિલતા અને ભિન્નતા સ્વરૂપે વિકસે છે. રચનાના વિભિન્ન અંગો અને કાર્યો વચ્ચે સંબંધ સ્થપાઈને એક્યનું નિર્માણ થાય છે. ઉત્ક્રાંતિના શાબ્દિક અર્થ મુજબ ઉત્ક્રાંતિ એટલે સતત રીતે પ્રગટ થવું. ઉત્ક્રાંતિ એવી પ્રક્રિયા છે જેમાં વસ્તુના અપ્રગટ તત્વો કે છુપા રહેલા તત્વો આપમેળે પ્રગટ થાય છે. ઉત્ક્રાંતિ એ વસ્તુના વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા છે. તે પરિવર્તનનો ક્રમ છે જેમાં વસ્તુમાં સુસુપ્ત રૂપે રહેલી વિકાસ ક્ષમતાઓ વાસ્તવિક રૂપે બહાર આવે છે. આ પ્રક્રિયામાં વસ્તુના સ્વરૂપના વિભિન્ન પાસાનું પ્રાગટ્ય એ વસ્તુના આંતરિક બળો દ્વારા થાય છે, જેથી કાળક્રમે વસ્તુની પોતાની વિકાસ ક્ષમતાઓ પૂર્ણપણે પ્રગટ થઈ શકે છે. બાહ્ય બળોની અસરના સંજોગોમાં વસ્તુ અનુકૂલન સાધીને પરિવર્તન પામે છે ત્યારે તેવા પરિવર્તનને પણ ઉત્ક્રાંતિ કહેવાય. બીજમાંથી વૃક્ષ, કળીમાંથી ફૂલ,
બીજ, ગર્ભધાનથી ભ્રૂણ અને તેમાંથી બાળકના બુદ્ધિ વિકાસ, રૂપાંતરણ, પરિવર્તનની પ્રક્રિયાઓનો વિચાર કરવાથી ઉત્ક્રાંતિનો અર્થ સ્પષ્ટ રીતે સમજાશે. સ્પેન્સર માનતા હતા કે ઉત્ક્રાંતિના ખ્યાલનો વૈજ્ઞાનિક આધાર રહેલો છે અને તેથી પ્રકૃતિ, કુદરતની બધી ઘટનાઓની ઉત્ક્રાંતિવાદી દ્રષ્ટિબિંદુથી સમજાવી શકાય. ઉત્ક્રાંતિના ખ્યાલને કેન્દ્રવર્તી ખ્યાલ તરીકે ઉપયોગમાં લેવામાં આવે તો બધા વિજ્ઞાનોની એકતા સાધી શકાય તેમ તેઓ માનતા. સ્પેન્સરે ઉત્ક્રાંતિના સિદ્ધાંતનો સ્વીકાર વાસ્તવિકતાના કેન્દ્રવર્તી સિદ્ધાંત તરીકે કર્યો છે. વાસ્તવમાં તેમણે ઉત્ક્રાંતિનો સિદ્ધાંત પ્રકૃતિ, કુદરતના વિભિન્ન પાસાઓને લાગુ પાડ્યો છે. ડાર્વિને જૈવિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો. તેથી ઉત્ક્રાંતિના સિદ્ધાંતમાં તેમની શ્રદ્ધા વધુ દ્રઢ બની. સ્પેન્સરનો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત ડાર્વિનના સિદ્ધાંત કરતાં વધુ વિસ્તૃત હતો. ડાર્વિને માત્ર જૈવિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત રજૂ કર્યો, જ્યારે સ્પેન્સરે જૈવિક ઉત્ક્રાંતિ, સામાજિક ઉત્ક્રાંતિ, નૈતિક ઉત્ક્રાંતિ, આર્થિક ઉત્ક્રાંતિ, રાજકીય ઉત્ક્રાંતિ વગેરે સાથે સંકળાયેલા હતા. સંક્ષેપમાં સ્પેન્સર સાર્વત્રિક ઉત્ક્રાંતિના અભ્યાસ સાથે સંકળાયેલા હતા. આથી તેમણે ઉત્ક્રાંતિનો સર્વસામાન્ય નિયમ કે સાર્વત્રિક નિયમ રજૂ કર્યો છે. સામાજિક ઉત્ક્રાંતિના સિદ્ધાંતનો દાર્શનિક અને જૈવિક આધાર. સ્પેન્સરના માટે દર્શનશાસ્ત્ર સંપૂર્ણપણે સમન્વયાત્મક જ્ઞાન છે. તેમની દૃષ્ટિએ દર્શનશાસ્ત્ર વિજ્ઞાન કરતાં વધુ વ્યાપક છે. વિજ્ઞાન પ્રકૃતિના એક પાસા અંગેનું જ્ઞાન પૂરું પાડે છે. દર્શનશાસ્ત્ર બધા વિજ્ઞાનોની સમન્વયાત્મક એકતા દ્વારા જ્ઞાનની એકીકૃત વ્યવસ્થા વિકસાવવા પ્રયત્ન કરે છે. દાર્શનિક પ્રશ્નોના અભ્યાસ માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અગત્યનું સાધન છે, પરંતુ આપણા નિરીક્ષણની પહોંચ બહારની ઘટનાઓ અંગેનું જ્ઞાન મેળવવું શક્ય નથી. આપણે બળ, પદાર્થ, ગતિ સભાનતા વગેરે અંગેનું જ્ઞાન મેળવી શકીએ. આથી આપણું જ્ઞાન સાપેક્ષ છે. અંતિમ સત્ય અંગેનું જ્ઞાન મેળવવાનું શક્ય નથી. અંતિમ સત્ય અજ્ઞેય છે. માનવ જ્ઞાન ઘટનાની પેલી પાર જઈ શકે નહીં. સ્પેન્સરે કહ્યું કે વિજ્ઞાન આપણને યથાર્થ જ્ઞાન પૂરું પાડે છે. સ્પેન્સર 19મી સદીના જીવશાસ્ત્રીઓની મહાન શોધોથી પ્રભાવિત થયા હતા. જીવશાસ્ત્રીઓની શોધ અનુસાર માનવ જાતિ
ઈશ્વરનું વિશિષ્ટ સર્જન નથી, પરંતુ માનવ જાતિ, માનવ જેવા વાનરો અને નિમ્ન કક્ષાના જીવોમાં થયેલી ઉત્ક્રાંતિની પેદાશ છે. કેટલાક દાર્શનિકોએ ઉત્ક્રાંતિના સિદ્ધાંતની અસર નીચે જ્ઞાનની વિવિધ શાખાઓની ઉત્ક્રાંતિનો ખ્યાલ લાગુ પાડવાનો પ્રયત્ન કર્યો. હર્બર્ટ સ્પેન્સરે ડાર્વિનનો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત સમાજને લાગુ પાડ્યો. સ્ટોકિંગે નોંધ્યું છે તેમ સ્પેન્સરે એવો વિચાર રજૂ કર્યો છે કે સામાજિક ઉત્ક્રાંતિનું એક રેખીય સ્વરૂપ લામાર્ક અને ડાર્વિનના ઉત્ક્રાંતિના સિદ્ધાંતની સમાન છે. ઘણા દાર્શનિકોએ માનવ સમાજને એક દેહ તરીકે વર્ણવ્યો છે. તેઓએ એવો મત રજૂ કર્યો છે કે સામાજિક દેહ જીવંત દેહની જેમ વૃદ્ધિ અને વિકાસની પ્રક્રિયામાંથી પસાર થાય છે. કેટલાક ચિંતકોએ જીવંત દેહ અને સમાજ વચ્ચે સામ્યતા દર્શાવી. સ્પેન્સરે ડાર્વિનના ઉત્ક્રાંતિ સિદ્ધાંતનું દાર્શનિક અર્થઘટન આપ્યું અને તેમણે આ સિદ્ધાંતની સાર્વત્રિક પ્રસ્તુતતા દર્શાવી. સ્પેન્સરના મતે સમાજ એક દેહ છે અને તે ઉત્ક્રાંતિના નિયમોને આધીન છે. સમાજ અને દેહ વચ્ચે સામ્ય છે અને સમાજ આધિજૈવિક ઘટના છે. હર્બર્ટ સ્પેન્સરનો ઉત્ક્રાંતિનો સર્વસામાન્ય નિયમ. સ્પેન્સરનો સામાજિક ઉત્ક્રાંતિનો સિદ્ધાંત સમજવા માટે તેમણે રજૂ કરેલો ઉત્ક્રાંતિનો સર્વસામાન્ય કે સાર્વત્રિક નિયમ લક્ષમાં લેવો જરૂરી છે. સ્પેન્સરના મતે સામાજિક વિજ્ઞાન ઉત્ક્રાંતિના સર્વસામાન્ય કે સાર્વત્રિક નિયમ ઉપર રચાયેલું છે. પ્રકૃતિના બધા પાસા ઉત્ક્રાંતિના નિયમો અનુસાર કાર્ય કરે છે. સ્પેન્સરે કહ્યું કે ભૌતિક ઉત્ક્રાંતિ પછીના ક્રમમાં જૈવિક ઉત્ક્રાંતિ આવે છે, ત્યાર પછીના ક્રમમાં અધિજૈવિક અર્થાત સામાજિક ઉત્ક્રાંતિ આવે છે. સ્પેન્સરના ઉત્ક્રાંતિના સર્વસામાન્ય નિયમ અનુસાર વિશ્વમાં બધી જ વસ્તુઓ, પદાર્થ અને ગતિ એ બે મૂળભૂત બળોના કાર્યકારણની સાંકળ દ્વારા સંચાલિત થાય છે. પ્રથમ કારણ પદાર્થ સંચાલિત થવાના પરિણામે સહવર્તી ગતિશક્તિના આવિષ્કાર દ્વારા પદાર્થના સુગઠનની પ્રક્રિયા શરૂ થઈ. આથી પદાર્થ અચોક્કસ, અસંબદ્ધ એક ઉપરામાંથી ચોક્કસ સુસંબદ્ધ
જટિલતામાંથી પસાર થાય છે. આ પ્રક્રિયા દરમિયાન વપરાયેલી શક્તિ પણ એવા જ પરિવર્તનમાંથી પસાર થાય છે. બીજી રીતે કહીએ તો ઉત્ક્રાંતિ પદાર્થનું સંકલન છે અને સાથે સાથ ગતિશક્તિનો આવિષ્કાર છે. આ પ્રક્રિયા દરમિયાન પદાર્થ અચોક્કસ એકરૂપતામાંથી રૂપાંતર પામીને ચોક્કસ સુસંગબદ્ધ જટિલ સ્વરૂપોની વિભિન્નતા પ્રાપ્ત કરે છે. આ દરમિયાન પદાર્થની અંતર્ગત શક્તિ પણ એ પ્રમાણે રૂપાંતર પામે છે. સૂર્યમંડળ, ગ્રહો, પૃથ્વી, પહાડો, સમુદ્રો, વિભિન્ન વનસ્પતિઓ, પ્રાણીઓ અને માનવો સર્વ ઉત્ક્રાંતિના ઘટનાચક્રનો પરિપાક છે. સ્પેન્સરે ઉત્ક્રાંતિના સાર્વત્રિક કે સર્વસામાન્ય નિયમો નીચે મુજબ દર્શાવ્યા છે. બળની અટલતાનો નિયમ. અંતિમ કારણ તરીકે બળનું અસ્તિત્વ અને અટલતાનો નિયમ જે જ્ઞાનની મર્યાદાની બહાર છે, અર્થાત અંતિમ સત્ય અજ્ઞેય છે. ગતિનું અવિરત સાતત્ય રહે છે. એક વખત વસ્તુ ગતિમાં આવે છે એટલે તેને અટકવામાં ન આવે ત્યાં સુધી એ સતત ગતિમાં રહે છે. ચોથું, ગતિ એ લય હોય છે કે તેમાં ફેરફાર થાય છે. આગળ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી મિત્રો રજા લઈએ.